સંક્ષિપ્ત નોંધ આપતા પહેલા આપણા સૌને ઉપયોગી થાય એવી થોડી ચર્ચા પરમ પૂજ્ય ગુરુજી સાથે થયેલ. ગાથા ક્રમાંક ગઈકાલે 85 થી 89 સળંગ લેવાયેલી. તેની અંદરમાં ગાથા ક્રમાંક 86 જેમાં આ રીતે આવે છે: તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ. આ એક ગાથામાં સંપૂર્ણ સંક્ષેપ આવે છે એવો અર્થ નથી થતો. અહીંયા જીવને કર્મનો ભોગતાપણું કેવી રીતે છે તેની પાછળનું જે આખું વિજ્ઞાન છે તે આખા વિજ્ઞાનની સંપૂર્ણ વાત આ એક ગાથાની અંદરમાં સંક્ષેપમાં આવે છે. અને એ સમજવા માટે સાધકે ખૂબ પ્રયાસ કરવો પડે કે આ કર્મનું ભોગતાપણાનું વિજ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે, અને એ વાત અત્યંત ગહન છે. તેથી આ એક ગાથામાં જે ગહન વાત છે શિષ્ય આ, એને આપણે એ રીતે સમજવું. ગાથા ક્રમાંક 85 અને 86 બંને ગાથાઓ વસ્તુના મૂળ સ્વભાવને પ્રગટ કરે છે. પ્રત્યેક વસ્તુ કે દ્રવ્યનો મૂળ સ્વભાવ છે. વસ્તુ કે પદાર્થ પોતાનો સ્વભાવ કદી છોડશે નહીં. સ્વભાવની વ્યાખ્યા આપી આપણને જણાવે છે કે સ્વભાવ એટલે કોઈ પણ કારણ વગર ત્રિકાળ રહે તે સ્વભાવ. આત્માનો સ્વભાવ છે જ્ઞાન. પૂતગલનો સ્વભાવ છે રંગ, રસ, રૂપ, સ્પર્શ, ગંધ. પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે દ્રવ્યાનુયોગના અભ્યાસથી પ્રત્યેક પદાર્થનું બંધારણ સમજવું અત્યંત અનિવાર્ય છે. શિષ્ય આત્મા છે તેનો સ્વીકાર કરે છે. આત્મા નિત્ય છે તેનો પણ સ્વીકાર કરે છે. આત્મા કર્મનો કર્તા છે તેનો પણ સ્વીકાર કરે છે. પણ શિષ્યને શંકા છે કે આત્મા તે કર્મનો ભોગતા નથી. આવું શિષ્ય અલગ અલગ દલીલ કરી અને સદગુરુને કહે છે કે કર્મ જળ છે. જળ કર્મ શું સમજે કે ફળ આપે? કારણ કે જળમાં સંવેદના નથી, જ્ઞાન નથી. તેથી કર્મના ફળનો દાતા ઈશ્વર છે. આવી શંકા શિષ્યએ કરેલી. સાંખ્ય અને વેદાંત બંને દર્શનમાં ઈશ્વરનો સ્વીકાર કરાતો નથી, પરંતુ સાંખ્ય દર્શન કહે છે કે જે પણ કાર્ય થાય છે તે પ્રકૃતિ જ કરે છે. અને પ્રકૃતિને 3 ભાગમાં વહેંચેલ છે: સાત્વિક, રાજસિક અને તામસિક. વેદાંતમાં કહેવામાં આવે છે કે બધું જ બ્રહ્મ છે, અદ્વૈત અને અભેદ છે. ફરી સમાધાન સદગુરુ કરીને કહે છે કે ફળ ઈશ્વર આપે છે તેમ જો કહો તો ઈશ્વર પણ જાય, કારણ કે ઈશ્વર કદી ભેદભાવ કરે નહીં. કર્મ સ્વભાવ રૂપે પરિણમે છે. તે કર્મના ફળ આત્માએ ભોગવ્યા પછી જ દૂર થાય છે. કર્મ જળ છે, પણ જળ પૂતગલની પણ અચિંત્ય શક્તિ છે. વિજ્ઞાનની શક્તિ છે. પૂતગલનો સ્વભાવ કે શક્તિ છે. આત્મામાં આત્મભાવ નિમિત્ત બને છે. આત્મભાવ પૂતગલની અનંત શક્તિ પ્રગટ થવામાં નિમિત્ત કારણ બને છે. કારમણ વર્ગણા અતિ સૂક્ષ્મ છે, તેથી તેની શક્તિ પણ અતિ સૂક્ષ્મ છે. આત્મભાવ કર્મથી અર્થાત આત્મામાં ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બંધાય છે, અને બનેલું દ્રવ્ય કર્મ નિયત સમયે ફળ આપે છે. ગાથા ક્રમાંક 86માં પરમ કૃપાળુ દેવ આપણને કહે છે કે આ ગહન વાત છે. અમને જે દેખાય છે, જે અનુભવેલ છે, જે જોયેલ છે તે કહેવાનું છે, અને જે અમારે કહેવાનું છે તે અત્યંત રહસ્યમય છે, તાર્કિક છે. અધ્યવસાય એટલે ભાવ. રાગ દ્વેષના ભાવ આત્મામાં ઉઠે છે. આત્મામાં ઉઠતા સ્પંદનો કે કંપનો કે પરિણામ તેને અધ્યવસાય કહેવાય છે. આત્મપ્રદેશમાં કંપન થાય છે. જેમ સિતારમાં જણકાર થાય છે, તેમ આત્મામાં પણ અધ્યવસાયથી જણકાર થાય છે. જેવો કે ક્રોધ, માન, માયા, લોભ, દયા, શાંતિ, સમતા, ક્ષમા જેવા ભાવ ઉઠે તે પ્રકારનો જણકાર આત્મામાં થાય છે. અંદર ઉઠતા ભાવ કે અધ્યવસાયના 2 પ્રકાર છે: શુભ અને અશુભ. જેમ જેમ અધ્યવસાય જુદા, તેમ તેમ ભાવ અને પરિણામ પણ જુદા. ઉત્તમ શુભ અધ્યવસાય હોય તો ઉત્કૃષ્ટ શુભ ગતિનો બંધ બંધાય છે, જેને દેવગતિ આપણે કહેવાય. ઉત્કૃષ્ટ અશુભ ભાવ હોય તો અશુભ ગતિ અર્થાત નારકી ગતિ થાય છે.
આત્મામાં બંને ધારા ઉઠે છે. ઉત્કૃષ્ટ શુભ અને અશુભ આત્મામાં જ થાય છે, અને આ જે પરિણામ ભાવમાં થાય છે, ભાવના પરિણામમાં ચડ ઉતર તેને ધારા કહેવાય છે. જેમ શુભ ભાવ અને અશુભ ભાવ છે, તેવી રીતે બંનેનો એક મિશ્રિત ભાવ પણ છે, જેને શુભાશુભ મિશ્રિત ભાવ કહેવાય છે. આપણને મમણ શેઠનું ઉદાહરણ આપેલું છે. શુભાશુભ મિશ્રિત ભાવ થાય તો મનુષ્ય કે પશુ ગતિ મળે છે. આ રીતે ભાવના આપણે 3 પ્રકાર જોયા: શુભ, અશુભ અને મિશ્રિત. ગતિના 4 પ્રકાર: દેવ, નારકી, મનુષ્ય અને તિર્યંત. દેવ ગતિ એટલે ઉર્ધ્વગમન, નારકી ગતિ એટલે અધોગમન, મનુષ્ય કે પશુ ગતિ એટલે મધ્યલોક. દ્રવ્યનો આવો વિશેષ સ્વભાવ છે. જે પ્રકારના ભાવ કરેલ છે તેવું ફળ બેસે. પરિણામ મુજબ કર્મ ભોગવવાના સ્થળ પણ જોઈશે, અને અનંતકાળથી આપણે આ કર્મો ભોગવી પણ રહ્યા છીએ. પદાર્થનો વિશેષ સ્વભાવ છે. આ વાત અત્યંત ગહન છે. આત્મા શુભાશુભ ભાવ કરે છે. મુખ્યત્વે જેમ કે રાગ અને દ્વેષ. ભાવ અને ક્રિયા બંને એકબીજા સાથે ભળી અને જે રચના થાય છે, તે રચનાથી કર્મનું ફળ ભોગવવાનું નક્કી થાય છે. પરિણામ ભોગવવા માટે, જન્મ લેવા માટે 84 લાખ અલગ અલગ જીવ યોનિના સ્થળો છે. જીવનમાં જે કંઈ ફળ ભોગવવાનું આવેલ છે તેની રચના જીવ જાતે જ કરે છે. કર્મતંત્ર એક અદ્ભુત ફિલોસોફી છે, જેમાં ગતિ અને ભાવોનું વર્ણન છે. 3 પ્રકારના ભાવ, 4 ગતિ, 84 લાખ જીવ યોનિ, આ બધું જ અનંતકાળથી છે. પ્રગાઢ રાગ દ્વેષ, શુભાશુભ ભાવ, દરેક અધ્યવસાયના પરિણામ જુદા જુદા. ગાથા ક્રમાંક 87 થી 142 અત્યંત ગંભીર છે, પરમ ગંભીર છે. પરમ પૂજ્ય ગુરુજીનું આપણને ટકોર સાથે કહેવાનું હતું કે આપણે સૌ નમ્ર બની, સરળ બની અને સરળતાથી ગાથા ક્રમાંક 87 થી 142ને સમજીએ. આ ગાથાઓમાં મોક્ષ નથી, મોક્ષનો ઉપાય નથી, મોક્ષ છે અને મોક્ષ મળી જ શકે છે, આ બધી વાતો આવે છે. આનું સમાધાન, શંકા અને સમાધાન બંને છે. એક સાદું લોજિક સમજીએ કે આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોગતા છે, પણ મોક્ષ નથી. તો કારણ કે અનંતકાળથી રખડ્યો, આ શિષ્યને શંકા છે, અનંતકાળથી રખડ્યો અને જો મોક્ષ થવાનો હોત તો મારો વેલો થઈ ગયો હોત. તેથી વર્તમાનમાં દોષ છે. વર્તમાનમાં કર્મને દોષ વળગેલ છે અને આ કર્મો કાયમ વળગેલા જ રહેશે. તેથી જીવ ક્યારે પણ મુક્ત નહીં બની શકે અને અનંતકાળથી આમ ચાલ્યા કરે છે, આવી શિષ્યની શંકા છે. મોક્ષનો સ્વીકાર આજે પણ ઘણાને નથી. મોટે ભાગે લોકો શુભ અને અશુભની વાત કરે છે, પણ ફક્ત વિતરાગ ધર્મમાં જ શુદ્ધમાં જવાની વાત આવે છે. શુભ ભાવથી પુણ્ય બંધ થાય, તેથી ઉચ્ચ ગતિ અર્થાત દેવલોક પ્રાપ્ત થાય. અશુભ ભાવ તેથી પાપ બંધ થાય, તેથી નારકી ગતિ. શુભાશુભ મિશ્રિત ભાવથી મનુષ્ય કે તિર્યંત ગતિ મળે છે. ખૂબ જ અગત્યની વાત આપણા સૌના માટે ગંભીરતાથી સમજવા જેવી છેલ્લે કન્ક્લુઝનમાં ગુરુજીએ ગઈકાલે કીધી છે. ગમે તેવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દેવગતિ અનુત્તર વિમાનની પણ હોય તો ત્યાંથી સિદ્ધાલયમાં નથી જઈ શકાતું. સિદ્ધાલય ત્યાંથી ફક્ત 12 યોજન જ દૂર છે, પણ સિદ્ધ થવા માટે, મોક્ષ માર્ગમાં જવા માટે, મોક્ષમાં જવા માટે ફક્ત મનુષ્ય ગતિ જ જોઈએ. મનુષ્ય ગતિમાં જ શુભ ભાવમાંથી શુદ્ધ ભાવની સાધના થાય. દેવગતિમાં દેવો વિતરાગ ન થઈ શકે. પછી તે અનુત્તર કે સર્વત સિદ્ધ વિમાનમાં હોય તો પણ ત્યાં વિતરાગતા પ્રાપ્ત નથી કરી શકતા. આ વિતરાગતા મનુષ્ય દેહમાં જ પ્રાપ્ત થઈ શકે છે. તેથી આ આપણી મનુષ્ય ગતિની શું હેસિયત છે, આપણી પાસે શું મૂડી છે, તેના તરફ આપણું ધ્યાન દોરે છે. નાની ટકોર પણ આપણને કરે છે કે આપણે આવી વિતરાગ બનવાની આપણી હેસિયત હોવા છતાં પણ આપણે દેવગતિમાં જવાની ઈચ્છા ધરાવીએ છીએ. અશુભ અને શુભની પેલે પાર આપણે કૂદકો મારવાનો છે. શુભમાંથી આપણે શુદ્ધમાં જવાનું છે. જ્યાં સુધી શુભાશુભ છે ત્યાં સુધી સંસાર છે. શુદ્ધ અવસ્થામાં ડૂબકી માર્યા વગર મુક્ત નહીં થઈ શકાય, મુક્ત ન જ થઈ શકાય. શુભાશુભમાંથી વિતરાગતા કે શુદ્ધતામાં કૂદકો મારવાનો છે. શુભાશુભની નિવૃત્તિ એટલે મોક્ષ. અને નાની બીજી ટકોર પણ આપણને કરે છે કે પુણ્યના ઉદયથી
જે પણ કંઈ આપણને મળેલું હોય છે શુભ ભાવથી, તેની પણ જીવને અત્યંત મીઠાશ હોય છે અને એ પણ એક શુભાશુભની પ્રવૃત્તિ છે. તારીખ 19/4/2007, સત્ર ક્રમાંક 11, પ્રવચન ક્રમાંક 3, ગુરુવાર, સમય સવારના 9 કલાકે. આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા ક્રમાંક 89 થી પરમ પૂજ્ય ગુરુજી સ્વાધ્યાય કરાવશે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ક્રમાંક 89 અને 90. જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાન. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેજ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. બંને ગાથાઓની ચર્ચા એક જ બેઠકમાં થવી જોઈએ, તો જ એનું અનુસંધાન રહેશે, પણ એ શક્ય નથી ઘણાના કારણે. 3 થી 4 કલાક સાથે બેસવાનું થાય અને આમાં આવતા બધા જ મુદ્દાઓ વિગતવાર ચર્ચા તો વસ્તુ સ્પષ્ટ થાય. છતાં અલગ અલગ સમયે આપણે ચર્ચા કરીશું, એમાં અનુસંધાન રાખજો. ઘણા બધા પ્રશ્નોનું સમાધાન આ બે ગાથાઓમાં અને ઘણી બધી ગંભીર વાતો આ બે ગાથાઓમાં. સાથે સાથે ગાથા 90માં એક વિશેષ પ્રકારનું સાધના કર્મ પણ છે, જેના મહત્વના 18 સૂત્રો છે. 18 સૂત્રોમાં સમગ્ર સાધનાની જે સંહિતા છે, સમગ્ર સાધનાની જે વ્યવસ્થા છે એ સ્પષ્ટ થઈ જાય. પ્રારંભ ક્યાંથી કરવો, સાધકે શું કરવું, વચમાં અવરોધો કેવા આવે છે, એની ભૂલ ક્યાં થાય છે, એને કેવી રીતે એ માર્ગને પ્રાપ્ત કરવો પડે અને કઈ રીતે એ યાત્રા કરવી પડે, એ યાત્રામાં અંતરાયો ક્યાં ક્યાં આવે છે, ક્યાં ક્યાં એ ભૂલ કરે છે અને યાત્રાના અંતે એની શેને પ્રાપ્તિ થાય. આ તમામ સૂત્રો 90ની ગાથામાં છે. જેમ કોઈ ગુપ્ત ભંડાર હોય, ઉપર દેખાય નહીં આપણને, કાંકરા જ દેખાય, પણ કોઈ નજર જો પડે કે નીચે ખજાનો દાટેલો છે, ખોદવામાં કે આ બધો ઘણો મળશે. આ બધી ગાથાઓ ગુપ્ત ખજાના જેવી, અંદર ભંડાર ભરે. જેટલા ઊંડાણમાં જશો એટલો ભંડાર મળી આવશે. પહેલી વાત શિષ્યની વ્યથા છે. હવે શિષ્ય પ્રશ્ન તરફ રહ્યો નથી, હવે વ્યથા તરફ વળ્યો છે. આ 87મી ગાથાથી એક ટર્નિંગ પોઈન્ટ આવે. શિષ્યની વેદના છે, વ્યથા છે. હવે તર્ક કરવો નથી, હવે એને પડપૂછ કરવી નથી, હવે એને પ્રશ્નોત્તરી કરવી નથી, હવે એને મૂંઝવણ છે, અંદર એની વ્યથા છે કે વીત્યો કાળ અનંત. હે ગુરુદેવ, અનંત કાળ વીત્યો, આટલો બધો કાળ ગયો, આટલા બધા જન્મને મરણ થયા, તો એ વર્તમાનમાં રાગદ્વેષ તો રહ્યા, કોઈ પણ રીતે ઘટ્યા નહીં. આ કેવું કહેવાય? આ વ્યથા છે, શિષ્યની વેદના છે. આવી વેદના જેના અંતરમાં જાગશે એ પરમાર્થ માર્ગે ડગલા માંડી શકશે. જે સમજી લઈએ કે વીત્યો કાળ અનંત, અનંત કાળ વીત્યો, કાળ ઓછો નથી. આ કામ કરવાના માટે એક જન્મ બસ છે, એક જન્મ પૂરતો છે. એક વખત કહેવાયું હતું કે 48 મિનિટ પણ પૂરતી છે. આવું હોવા છતાં અનંતકાળ વીત્યો અને અનંતકાળ જવા છતાં વર્તમાનમાં અમે અમારા તરફ જ્યારે નજર નાખીએ છીએ, અમારી જાતનું નિરીક્ષણ કરીએ છીએ, અમારી જાતને બરાબર જોઈએ છીએ, ત્યારે હજુ પણ અમારામાં દોષો તો એટલા ને એટલા જ છે. આ કેવું કહેવાય? આ કથા અમને તમારી પાસે ગુરુદેવ લઈ આવે છે અને કથામાંથી અમને એમ લાગે છે કે મોક્ષ નહીં હોય. એટલા માટે નહીં હોત તો અત્યાર સુધીમાં કામ થાત ને, થયું નથી. પણ ગુરુદેવ કહે છે કે શિષ્ય ઘણા પાસાઓથી આ વાતને વિચારે.
પહેલી વાત, શુભ કરે ફળ ભોગવે. જગતમાં શુભ પ્રવૃત્તિઓ પણ છે. દાન, દયા, પરોપકાર, પૂજા, સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, શાસ્ત્ર વાંચન, મંદિરોમાં જવું, પૂજા કરવી, પાઠ કરવા, ભલું કરવું, કલ્યાણ કરવું, દાન આપવું, શીલ પાળવું, તપ કરવું, વૈરાગ્ય પરિધાન કરવું, ત્યાગ કરવો, સેવા કરવી, પરોપકાર કરવા, આ બધા શુભ ભાવો છે. આ શુભ કર્મ છે, શુભ પ્રવૃત્તિ છે. એની એક જ વ્યાખ્યા, જે કરવાથી બીજાને સાતા પહોંચે, બીજાને શાંતિ થાય, બીજાને સુખ થાય, બીજાને સમાધાન થાય, બીજાને આહ્લાદ થાય, બીજાના આંખના આંસુ લૂછાઈ જાય, બીજા હૃદયની વેદના અલ્પ થઈ જાય, ઘટી જાય, એવી કોઈ પણ પ્રવૃત્તિ આપણા તરફથી જો થાય તો શુભ ભાવ છે અથવા શુભ પ્રવૃત્તિ છે. દાન રૂચિ, મધ્યમ ગુણ, વિષયોથી વિરક્તિ, ઇન્દ્રિયો પર કાબુ, કસાવીને મંદતા, સંસારના પ્રાણીઓ પ્રત્યે દયાનો ભાવ, સંસાર પ્રત્યે અંદરમાંથી ખેદ ભાવ, આ બધા શુભ ભાવો છે. અને શુભ ભાવમાંથી જે એક્શન આવે છે એ શુભ કર્મ. બંને જુદા છે. શુભ ભાવ અંદરમાં થાય છે, શુભ કર્મ બહાર દેખાય. બીજાનું ભલું કરવાનો ભાવ અંદરમાં થયો, પણ ભલું કરવા માટે તમે જ્યારે કાર્ય લઈને નીકળો છો તો શુભ કર્મ થયું અને શુભ પ્રવૃત્તિ થઈ. થાય શુભ ભાવ, એમાંથી ફલિત થાય છે શુભ પ્રવૃત્તિ અથવા શુભ કર્મ. એનું પરિણામ આવે છે પુણ્યમાં. 3 ઘટનાઓ થઈ. શુભ ભાવ થયો, શુભ પરિણામ થયા, શુભ પરિણામના કારણે શુભ પ્રવૃત્તિ થઈ, શુભ કર્મ થયું અને એના પરિણામે પુણ્યની રચના થઈ અને પુણ્યનું ફળ બાહ્ય સુખ. અને બાહ્ય સુખ, શ્રેષ્ઠ પ્રકારનું બાહ્ય સુખ ભોગવવાનું સ્થળ આ જગતમાં દેવલોક છે. શ્રેષ્ઠ પ્રકારનું બાહ્ય સુખ ભોગવવાની વ્યવસ્થા છે. પહેલી વાત, ટ્રેનમાં બેસીને દોડધામ કરતા નોકરી કરવા જવાનું નથી. ઝાલીને એક્સિડન્ટ થાય એ રીતે બીચમાં કોઈ બોસને રાજી રાખવાના નથી, કમાણી કરવાની નથી. મજાની વાત તો એવી છે કે કલ્પવૃક્ષો છે. કલ્પવૃક્ષ પાસે તમે જાઓ, જે માગો, જે ઈચ્છા કરો એ તમને મળે. તે મને પૂછવાના આવશો એવું ક્યાં છે, એમ મને ખબર નથી, પણ દેવલોકમાં છે. કશું મેળવવાનું નહીં, કોઈ ચિંતા જ નહીં, રોગ થાય નહીં, મૂંઝવણ થાય નહીં, ભય નહીં, સસ્પેન્ડ કોઈ કરે નહીં, નોકરી કરવાની નહીં, શેઠને રાજી રાખવાના નહીં, ઘરવાળી રિસાય અને મૂંઝાય અને આ બધું કરવું પડે એ ઉપાધિ જ નહીં. અને કરોડો વર્ષ એક સરખું આયુષ્ય પસાર થાય, જેમાં રોગ ન થાય. જન્મે ત્યાં 16 વર્ષની ઉંમરના જ હોય, આપણે જેમ જન્મ નહીં, અને મરે ત્યાં સુધીમાં એમનું શરીર એવું ને એવું જ હોય, નખમાં પણ રોગ ન થાય. સાહેબ, આવું સુખ ધીરુભાઈ અંબાણીને ત્યાં પણ નથી અને બિરલા સાહેબને ત્યાં પણ નથી. એવું સુખ દેવલોકમાં છે. એ પુણ્યથી મળે. પુણ્યનું ઉત્કૃષ્ટ પુણ્ય ભોગવવાનું સ્થળ દેવલોક. એક લાલ નીતિ શાસ્ત્રોએ લખી કે બહુ સારી વાત તમે કરી. 33 સાગરોપમ, એટલે કરોડો ને કરોડોથી ઘણું એટલું બધું આયુષ્ય, આટલું બધું આયુષ્ય હોય અને સુખ ભોગવવાનું હોય, પણ ક્ષીણે પુણ્ય ભોગવવાથી પુણ્ય ક્ષીણ થાય છે, પુણ્યનો ક્ષય થાય છે અને એક વખત એક દિવસ ત્યાંથી એને નીચે આવવું પડે મૃત્યુલોકમાં. કાં તો મનુષ્ય ગતિમાં જાય અને કાં તો પશુ ગતિમાં જાય. દેવો દેવલોકમાંથી મનુષ્ય ગતિમાં જઈ શકે છે અને પશુ ગતિમાં પણ જઈ શકે છે. દુઃખ તો 2 બાબતોનું થાય. એક, મૃત્યુ આવવાનું હોય એ 6 મહિના પહેલા એને ફૂલની માળા કરવાઈ જાય, ગાળામાં પહેરેલી હોય છે તે. એના પરથી અનુમાન થાય છે આપણે 6 મહિના જ જીવવાના છે. ત્યારથી મૂંઝવણ ચાલુ થાય. એ દેવીઓને મળે, રડે, એમને કે છૂટા પડવું પડશે, જવું પડશે. આ રત્નાની વાટિકાઓ, આ સ્વિમિંગ પુલ, આ કિંમતી રત્નો, આ થાંભલા પર હીરા માણેક જડ્યા છે, અલૌકિક દેવ વિમાન, અરે આ બધું છોડવું પડશે. રોતા જાય, બૂમ પાડતા જાય, એકમેકને ભેટતા જાય, ક્લેશ કરતા જાય. 6 મહિના 33 સાગરોપમ સુખમાં
આ બધાનો સરવાળો 6 મહિનાનો. ત્યાં અવકાશ નથી, આવું થાય. અને બીજું અમને ખબર પડે કે જન્મ લેવાનો છે મૃત્યુલોકમાં નીચે, અને તે પણ ઝૂંપડપટ્ટીમાં કોઈ ઠેકાણે ધારાવીને, અને ત્યાં જન્મ લેવાનો છે. નાનકડી રૂમ પણ નહીં, અને એવા જગ્યા પર જન્મ લેવાનો છે ક્યાં મારો આ દેવલોકનો મહેલ, અને ક્યાં ધારાવીની ઝૂંપડી, અને ત્યાં જીવવાનું છે. એની પણ વેદના. પુણ્ય ભોગવાય છે, ભોગવ્યા પછી ક્ષીણ થાય છે. ફેર અશુભ ગતિમાં એને જવું પડે છે. એક અશુભ કરે, અશુભ પ્રવૃત્તિ, અશુભ ભાવ થાય. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ, વ્યસનો, અસંયમ, આ બધા અશુભ ભાવો છે. એમાંથી અશુભ પ્રવૃત્તિ થાય, અશુભ કર્મ થાય. એનાથી પાપનો બંધ થાય. પાપનું ફળ દુઃખ. દુઃખ ભોગવવાની 2 જગ્યા. પ્રગાઢ દુઃખ ભોગવવાની જગ્યા નરક, અને મધ્યમ દુઃખ ભોગવવાની જગ્યા પશુઆવત. ધોરણે દુઃખ તો છે, પણ નારકી જેટલું દુઃખ નહીં. ઉત્કૃષ્ટ દુઃખ, પરાકાષ્ઠાનું દુઃખ નારકીઓને ભોગવવા, અને મોટી મુશ્કેલી છે. અધવચ્ચે આયુષ્ય ખતમ થાય ને એમના કોઈ એક્સિડન્ટ થતા નથી, અધવચ્ચે મરતા નથી, અને ક્યાંય નાસી જવાય એવું છે ને. ત્યાં માકડ મારવાની દવા મળતી નથી કે જે પીને આપઘાત કરી શકાય. પરમનન્ટ જવું પડે, અને આખા બધા વર્ષો પસાર કરવા પડે, અને દુઃખો ભોગવવા પડે. તો બચાવનાર નથી, કોઈ છોડાવનાર નથી, કોઈ રક્ષણ કરનાર નથી, પોલીસ ખાતું નથી, કોઈ કુટુંબીજનો નથી, કોઈ વારે ધાવવા આવતા નથી, અને તમારા રાણ કોઈ સાંભળતા નથી. તમે જાણો અને તમારું કર્મ જાણે. આવું દુઃખ ભોગવવાનું નરક ગતિમાં, અને મધ્યમ દુઃખ પશુ ગતિ. પણ દુઃખ પણ ભોગવાય છે કે પાપ ક્ષય થાય છે. પાપનો પણ ક્ષય થાય છે, પુણ્યનો પણ ક્ષય થાય છે. અને ફેર નવેસરથી પાપ અને પુણ્યની શરૂઆત કરે છે. તો શિષ્ય કહે છે, ગુરુદેવ, કર્મ રહિત ક્યાંય પણ આત્મા કર્મ રહિત થયેલો જોવામાં આવતો નથી. અને જીવ માત્ર કર્મ સહિત હોવાથી શુભ અને અશુભ ફળ એ ભોગવતા જણાય છે. તો મને એવું લાગે છે કે આ પ્રક્રિયા કાયમની છે. જીવ શુભ કરે પુણ્ય બંધાય, અશુભ કરે પાપ બંધાય. પુણ્ય ભોગવવા માટે આ ગતિઓમાં જાય, પાપ ભોગવવાના માટે આ ગતિઓમાં જાય. ત્યાં પાપ ભોગવે ક્લેશ કરે, પુણ્ય ભોગવે અહંકાર કરે, અશુભ ભાવ કરે. ભોગવે છે પુણ્ય, કરે છે અશુભ ભાવ. મારા જેવો કોઈ સુખી નથી. દુઃખ ભોગવતી વખતે પણ દ્વેષ કરે. તો કર્મ રહિત સ્થળ જગતમાં ક્યાંય પણ જોવામાં આવતું નથી. છેલ્લી વાત કે જીવ માત્ર કર્મ સહિત હોવાથી શુભ અને અશુભનું ફળ ભોગવતા દેખાય છે. અને જેવી અત્યાર સુધીમાં 2 ભાવો કર્યા છે, કાં તો અશુભ ભાવ કર્યો છે, કાં તો શુભ ભાવ કર્યો છે. કાં તો શુભ કર્મ કર્યા છે, કાં તો અશુભ કર્મ કર્યા છે. કાં તો શુભ પ્રવૃત્તિ કરી છે, કાં તો અશુભ પ્રવૃત્તિ કરી છે. કાં તો એને પુણ્યનો બંધ કર્યો છે, કાં તો એને પાપનો બંધ કર્યો છે. અને એ બધું ભોગવતા ભોગવતા અનંતકાળ વીત્યો, અને એનો મોક્ષ થયો નથી. માટે આ અમને કહેવા દો, ગુરુદેવ, કરતા ભલે રહ્યો, ભોગતા ભલે રહ્યો, પણ મોક્ષ નથી. અને કર્મના પરિણામ એને વારંવાર ભોગવવા પડે. શિષ્યની વાત અહીં સમાપ્ત થાય છે. સદગુરુદેવ એને સમાધાનનો પ્રારંભ કરે. અને પ્રારંભમાં બહુ મહત્વની વાત કરે છે. જરા શાંતિથી બરાબર સમજી લઈએ. આ બધા સૂત્રો અત્યંત મહત્વના છે. 90મી ગાથામાં 18 નાના નાના સૂત્રો છે. બરાબર એકાગ્ર બનશો, બરાબર અનુસંધાન રાખશો તો સમજાશે. અને હું વારંવાર તમને ભલામણ કરું છું કે તમને કંટાળો આવે, કઠિન લાગે, ગહન લાગે, એમ થઈ જાય કે આટલું બધું ઝીણું શું કરવા ગાતો છો. મોટી મોટી વાત કરો ને, 2-4 વાર્તાઓ કહી દો, 2-4 દ્રષ્ટાંતો આપી દો. થોડામાં હસીએ પણ ખરા, થોડી મને મજા પણ આવે, થોડી હળવાશ પણ થાય, અને થોડીક લહેર પણ થાય, અને અમને કશું માથા પર બહાર પણ ના આવે. ત્યાં બીજે ઠેકાણે જશો. અહીંયા તો બીજો રસ્તો નથી.
આ પરમાર્થ અનિવાર્યપણે સમજવું અનિવાર્ય છે. તો પહેલી વાત ગુરુદેવ એમ કહે છે કે તારી વાત બહુ સ્પષ્ટ છે. તો એક વાત, શુભ જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાન. સંબોધન બદલાઈ ગયું. 89 ગાથામાં મને ગુજરાતી ભાષામાં 89 અને 90 મારે ગડબડ થઈ જાય છે. તમે યાદ રાખજો, સંબોધન બદલાય. સંબોધનમાં એમ કહે છે ગુરુદેવ સુજાન, આ શબ્દ વાપર્યો સુજાન. સારી પેઠે જાણે અને જાણનારો એને સુજાન કહેવાય. એક પ્રમાણપત્ર મળ્યું ગુરુદેવ તરફથી, તું વિચક્ષણ છો, તું બુદ્ધિશાળી છો, તો સારી પેઠે સમજે એવો છું, સારી પેઠે તને સમજી શકવા માટે તારામાં સામર્થ્ય છે, માટે તને કહીએ છે તું વિચાર કર, ઊંડાણથી વિચાર કર, તાત્વિક વિચાર કર, પારમાર્થિક વિચાર કર. પહેલી વાત, જેમ શુભ અને અશુભ આ બંને કર્મો છે અને એ બંને કર્મોના ફળ પણ છે. શુભ કર્મોનું ફળ પુણ્ય, અશુભ કર્મોનું ફળ પાપ. પુણ્ય ભોગવતી વખતે સાચા અને પાપ ભોગવતી વખતે અસાચા. કમ્ફર્ટેબલ લાઈફ અને નોટ કમ્ફર્ટેબલ લાઈફ, આ બે શબ્દો. આવું તમે ભોગવો તો જેમ આ શુભની પણ પ્રવૃત્તિ થાય છે, જેમ અશુભની પણ પ્રવૃત્તિ થાય છે, એમ હે ચતુર, હે વિચક્ષણ, હે શિષ્ય, શુભથી નિવૃત્તિ પણ થાય છે અને અશુભથી નિવૃત્તિ પણ થાય છે. બહુ મહત્વની વાત છે. શુભ પ્રવૃત્તિ કાયમ તમારે કરવી પડે એવું કોઈ પ્રેશર નથી, એવું કોઈ દબાણ નથી. શુભ પ્રવૃત્તિ જેમ કરો છો, જે પ્રવૃત્તિ કરી શકે છે એ પ્રવૃત્તિ બંધ પણ કરી શકે છે. જે કર્મ કરી શકે છે એ કર્મ છોડી પણ શકે છે. જે ક્રિયા કરી શકે છે એ ક્રિયા બંધ પણ કરી શકે છે. જે બંધ કરી શકે છે એ મુક્ત પણ થઈ શકે. બહુ મોટો સિદ્ધાંત છે. પ્રવૃત્તિ કરી શકાય તો નિવૃત્તિ પણ લઈ શકાય. બહુ પાયાનો સિદ્ધાંત. તમે કે બચાવ ન કરશો તમારો, તમારે પ્રવૃત્તિ છોડવી ન હોય તો નથી છોડવી એમ કહો, નથી છોડવી એમ કહો. પણ ભગવાન છોડાવે ત્યારે અમે છોડીએ, એટલે ભગવાને છોડાવી શકે એમ નથી, ન છૂટવું હોય. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે જેને બંધાવવું છે એને છોડાવનાર કોણ છે? જે બંધાવા ઈચ્છે છે એને કોણ છોડાવનાર છે? તો જેમ અશુભની પ્રવૃત્તિ થાય છે તો અશુભની પ્રવૃત્તિથી નિવૃત્તિ પણ થાય છે. જેમ શુભની પ્રવૃત્તિ થાય છે તો શુભની પ્રવૃત્તિથી નિવૃત્તિ પણ થાય છે. બે ધારાઓ છે, પ્રવૃત્તિની પણ ધારા છે અને નિવૃત્તિની પણ ધારા છે. તો શુભ કર્મોનું ફળ જેમ આવે છે, અશુભ કર્મોનું ફળ જેમ આવે છે, એમ શુભ કર્મની નિવૃત્તિ અને અશુભ કર્મની નિવૃત્તિ એનું ફળ પણ આવે છે અને એનું ફળ એનું નામ મોક્ષ છે. क्या बात पूछी? अशुभ कर्मની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિ, શુભ પ્રવૃત્તિથી નિવૃત્તિ એવી પણ એક અવસ્થા જગતમાં છે. જગતે માત્ર પ્રવૃત્તિની વાત જાણી છે પણ નિવૃત્તિની વાત જાણી નથી. જગતે માત્ર અશુભ અને શુભને જાણ્યું છે પણ શુદ્ધને જાણ્યું નથી. સદભાગ્ય છે કે વિતરાગ પરમાત્મા મળ્યા છે, વિતરાગ પરમાત્માનું દર્શન મળ્યું છે, વિતરાગ પરમાત્માના પરમ આગમો મળ્યા છે, વિતરાગ પરમાત્માના આજ્ઞામાં રહેનારા સાધુઓ અને સંતો મળ્યા છે. એમણે ત્રીજું દ્વાર ઉગાડ્યું. અશુભનો પણ એક દ્વાર, શુભનો પણ એક દ્વાર. એ બંને તો ઉઘડ્યા, આવ્યા અને ગયા. સાહેબ, ત્રીજું પણ એક દ્વાર છે જે બંધ છે, ખોલી શકાય, એ શુદ્ધનું દ્વાર. તો અશુભ ભાવ અને શુભ ભાવ એનાથી રહિત એવી પણ એક અવસ્થા છે કે જ્યાં અશુભ ભાવ પણ નથી અને શુભ ભાવ પણ નથી. ઉપયોગ અશુભ તરફ પણ જતો નથી, ઉપયોગ શુભ તરફ પણ જતો નથી. ઉપયોગ સ્વરૂપ તરફ જાય છે અને જે ઉપયોગ પોતાના સ્વરૂપમાં ઠરે એવી જ અવસ્થા એને કહેવાય છે શુદ્ધ અવસ્થા. એવી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત જો થાય. ભગવદ્ ગીતામાં એક શ્લોક છે. અર્જુનને કૃષ્ણ કહે છે, અર્જુન શનૈ શનૈ રૂપમે ધીમે 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 તું વિરામ પામ, વિરામ પામ.
બાહ્ય પ્રવૃત્તિથી, સંસારથી, ભોગોથી, વિષયોથી, વૃત્તિઓથી, વિકારોથી, વાસનાઓથી, આરંભથી, પરિગ્રહથી, બિનજરૂરી પંચાયતથી. આ જો પંચાયતીઓ છે, ચાર માણસો વાત કરતા હોય અને પ્રવચન સાંભળીને નીચે ઉતરાવો અને ચાર જણા વાત કરતા હોય પાંચમાં આપણે પણ તું શું કરે કહે છે, જરૂર શું રહી શકતો નથી. આ પંચાયતીઓ પ્રવચનમાં 5 કલાક 5 દિન મોડું થાય, ટાઈમ થઈ ગયો 5 મિનિટ અને અડધી કલાક જાય પંચાયત. વિરામ પામ વિરામ પામ વિરામ પામ, જીવ વિરામ પામ. ક્યાં સુધી દોડીશ, કેટલે પાછળ દોડીશ? અને તું વિરામ નહીં પામે, તું વિરામ નહીં પામે, સમજીને વિરામ નહીં પામે, તાળમેળે વિરામ નહીં પામે તો એક ક્રૂર કાયદો તમારા પર કામ કરશે અને મૃત્યુનો કાયદો. મૃત્યુ પકડે નહીં જાય. તમે નહીં કહો સાહેબ નો ટાઈમ, અમને કહી શકશો નો ટાઈમ, મૃત્યુને કહો ને તો નો ટાઈમ નથી ચાલતો. તો પ્રવૃત્તિ જેમ થાય છે અને ભાવ જેમ થાય છે, અશુભ ભાવ અને શુભ ભાવ જેમ થાય છે, એમ અશુભ ભાવ અને શુભ ભાવ વગરની પણ એક અવસ્થા છે આત્મામાં, ચૈતન્યમાં અને શુદ્ધ અવસ્થા. તે વખતે જ્ઞાનમાં અશુભ ભાવ પણ નથી અને શુભ ભાવ પણ નથી. એટલે ગીતામાં એમ કહું કે શનૈ શનૈ રૂપ રમે, ધીરે 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 સમજીને બુદ્ધિપૂર્વક વિરામ પામતા જાઓ. અને ધૃત્યા બુદ્ધિ ગ્રહિતયા, ધૈર્યપૂર્વક અને બુદ્ધિપૂર્વક અંદર જે વૃત્તિઓ ઉઠે છે એને બરાબર જુઓ અને આત્મસંસ્થમ મન કૃત્વા એ વૃત્તિઓ તરફ તું ન જતા અંદરમાં જે ચેતન તત્વ છે એનામાં તું ઢળેલો રે, એના તરફ તું જા. ન કિંચિત આપી ચિંતા, પછી કશું જ વિચાર તું ન કરતો. એવી અવસ્થા એ આત્માની શુદ્ધ અવસ્થા. આવી પ્રવૃત્તિ નથી, પ્રવૃત્તિ નથી એટલે એક્શન નથી, એક્શન નથી એટલે રિએક્શન નથી. પ્રવૃત્તિ હોય તો પરિણામ હોય, પરિણામ હોય તો ફળ હોય, ફળ હોય તો ભોગવવાનું હોય, ભોગવવાનું હોય તો જન્મવાનું હોય, જન્મવાનું હોય તો ચક્કરમાં ફસાવાનું. પણ ત્યાં પ્રવૃત્તિ જ નથી. ચૈતન્ય તત્વ છે પણ ત્યાં પ્રવૃત્તિ નથી. તો જેમ શુભાશુભ કર્મ એ જીવના કરવાથી થાય છે એમ તે જાણ્યું ને, અને પરિણામ ભોગવવું પડે છે એમ પણ તે જાણ્યું ને. શિષ્ય કહે છે હા એમ જાણ્યું તો તે જ પ્રમાણે નહીં કરવાથી અથવા કર્મ નિવૃત્તિ કરવાથી નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. પ્રવૃત્તિ કરવાથી પરિણામ આવશે, ફળ મળશે. પ્રવૃત્તિ નહીં કરો તો પરિણામ નહીં આવે અને ફળ નહીં મળે. એવી જ અવસ્થા પ્રાપ્ત થાય. આને કહેવાય છે મોક્ષ અવસ્થા. સ્થળ અને કાળ એમાં ધ્યાન દઈએ. માટે ફેર એકવાર સમજી લો કે પ્રવૃત્તિનું જેમ સફળપણું છે એમ નિવૃત્તિનું પણ સફળપણું છે. પ્રવૃત્તિની સફળતા પુણ્ય અને પાપ, નિવૃત્તિની સફળતા બેલેન્સ નીલ. બેલેન્સ નીલ, ફાઇલ ક્લિયર. ઉઘરાણી પણ નહીં, લેવાનું પણ નહીં. લેને કે રહી થોડ, દેને ગુણ કશું હોય. બધાને જાતે કહેવું છે કે લેવા જેવું રહ્યું નથી, આપવા જેવું રહ્યું નથી. લેનદેન પૂરી થઈ ગઈ, ફાઇલ ક્લિયર થઈ ગઈ. હવે ફાઇલ અભય ચડાવી દો, હવે કંઈ પણ લેવા દેવા નથી. એવી એક અવસ્થા પ્રાપ્ત થાય છે. તો શુભાશુભ કર્મ જેમ અફળ જતા નથી એમ નિવૃત્તિ પણ અફળ જતી નથી. એ નિવૃત્તિનું જે પરિણામ, નિવૃત્તિરૂપ જે અવસ્થા એને મોક્ષ કહેવામાં આવે છે. અને આવો મોક્ષ આ જીવ પ્રાપ્ત કરી શકે છે. સમજાયું? પ્રવૃત્તિ જેમ કરી શકો છો એમ પ્રવૃત્તિથી નિવૃત્તિ પણ તમે કરી શકો છો. આ ખબર નથી, આ શિષ્યને ખબર નથી. તમને તો ખબર છે પણ શિષ્યને ખબર નથી કે આ પ્રવૃત્તિ કરી શકાય છે અને પ્રવૃત્તિથી નિવૃત્તિ પણ કરી શકાય. સતત પ્રવૃત્તિ જ કરવી પડે એવું કોઈ પ્રેશર તમારા પર નથી. પ્રવૃત્તિ કરવી હોય તો સ્વતંત્રતા છે અને નિવૃત્તિ પ્રાપ્ત કરવી હોય
તો પણ સ્વતંત્રતા છે, કોઈ તાકાત તમને રોકનાર નથી. પણ પ્રવૃત્તિનું ફળ શુભ અને અશુભ, એનું ફળ પુણ્ય અને પાપ, એનું ફળ સુખ અને દુઃખ. નિવૃત્તિનું ફળ કઈ પણ નહીં, સુખ પણ નહીં, અશુભ પણ નહીં, પુણ્ય પણ નહીં, પાપ પણ નહીં, સુખ પણ નહીં, દુઃખ પણ નહીં, માત્ર પરમ આનંદ. અને આવી અવસ્થા એ વિચક્ષણ, એ સુજાન, એ શિષ્ય, તો વિચાર કર, આવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. તો છેવટનો સિદ્ધાંત એ આવ્યો કે શુભ અને અશુભ કર્મથી નિવૃત્ત થવું. આને સમજી લો. અશુભથી નિવૃત્ત થવું, અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિ પ્રાપ્ત કરવી, આ તો વાત દેશે એવી છે, સમજાય એવી છે, પણ આ જરા ગળે ઉતરે એવી વાત નથી કે શુભ પ્રવૃત્તિથી પણ નિવૃત્ત થવાનું છે. આ જરા કઠિન છે. કરી એટલા માટે કે શુદ્ધનું ક્ષેત્ર જાણ્યું નથી, એને શુદ્ધની ખબર નથી. એવી પણ અવસ્થા છે કે જે આત્મામાં કોઈ પણ વિકલ્પો ન હોય, શુભ વિકલ્પ પણ ન હોય, અશુભ વિકલ્પ પણ ન હોય, એવી પણ એક અવસ્થા આત્માની છે. એ અવસ્થાને આ જીવે જાણી નથી, માટે એને આ વાત બેસતી નથી કે આવી રીતે અવસ્થા હોતી હશે. અને એને કહેવાય છે નિર્વિકલ્પ અવસ્થા. જેનું જ્ઞાન બાહ્ય પ્રવૃત્તિમાંથી ખસીને, જેનું જ્ઞાન ચૈતન્યમાં પોતાના આત્મા પર આવીને થયું. શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞાન મળે શબ્દથી ઉપયોગ એટલે જ્ઞાન, જાણવું અને જોવું. દ્રષ્ટા અને જ્ઞાતા બે જ કામ છે. દ્રષ્ટા અને જ્ઞાતા, જોવું અને જાણવું. એ જોવે છે બહાર, જાણે છે પણ બહાર. એના બદલે અંતર તરફ વળીને જે પોતાના સ્વરૂપને જાણે અને પોતાના સ્વરૂપમાં થાય, એવી અવસ્થા જ્યાં હોય છે ત્યાં વિકલ્પ ઉઠતા નથી. એવી નિર્વિકલ્પ અવસ્થા એને કહેવાય છે શુદ્ધો ઉપયોગ. તો આત્મામાં ઉપયોગ સ્થિર થવાથી, આત્મામાં ઉપયોગ જ્યારે સ્થિર થાય ત્યારે બીજી એક ઘટના અંદર ઘટે છે. સમજી લો. આત્મામાં ઉપયોગ જ્યારે સ્થિર થાય, આપણું જ્ઞાન આત્મામાં જ્યારે સ્થિર થાય તો અંદર એક બનાવ બને, એક ઘટના ઘટે છે. કઈ ઘટના ઘટે છે? જે કર્મો આવતા હતા, જે આવક થતી હતી, આવક બંધ થઈ. કર્મોનું આપવું બે પ્રકાર, શુભ પણ કર્મ છે અને અશુભ પણ કર્મ છે. પુણ્ય પણ કર્મ છે અને પાપ પણ કર્મ છે. તો જ્યાં સુધીમાં કર્મ થાય છે તો પુણ્ય પણ આવે છે અને પાપ પણ આવે છે. એ આવક થઈ, અને જેટલી આવક થઈ એની વ્યવસ્થા તમારે ગોઠવવી પડે. પણ એક અવસ્થા એ પણ છે કે આવક નથી, આવવાનું બંધ. કર્મો ન આવે એ પ્રકારની જે અવસ્થા, એને શાસ્ત્રીય પરિભાષામાં સંવર કહે. દરવાજા ઉઘાડા છે, બારીબારણા ઉઘાડા છે, વાવાઝોડું આવ્યું છે, સ્વાભાવિક છે. ધૂળ બધી અંદર આવે, તમે બૂમબરાડા પાડો, અંદર કેમ આવી? અરે તારા બારીબારણા ઉઘાડા છે. પણ જો બારીબારણા બંધ કરો તો બહાર વાવાઝોડું ગમે તેવું હોય, ધૂળ અંદર આવશે નહીં. આવવાના દ્વાર આપણા ઉઘાડા છે, એટલે પુણ્ય પણ આવે છે અને પાપ પણ આવે છે. એક અવસ્થા એવી છે કે આવવાના દ્વાર બંધ થઈ ગયા, કારણ ઉપયોગ સ્થિર થયો. સ્થિર ઉપયોગ જો હોય તો ચંચલતા ગઈ, ચંચલતા જો ગઈ તો નિજ કલ્પના ગઈ, નિજ કલ્પના ગઈ તો રાગદ્વેષ ગયા, રાગદ્વેષ ગયા તો કસાયના ભાવો ગયા, કસાયના ભાવો ગયા તો વૃત્તિઓ ગઈ, વૃત્તિઓ ગઈ તો વિકલ્પો ગયા, વિકલ્પો ગયા તો એ ઠર્યો, અને ઠર્યો એ સ્થિર થયો, સ્થિર થયો ત્યાં કર્મોનો બંધ થતો નથી. એવી એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય. બહુ ઝડપથી બોલી ગયો, યાદ રહ્યું? તો ઉપયોગ જયારે સ્થિર થાય ત્યારે શું થાય? અંદર સંવર. સંવર એટલે નવા કર્મોની આવક બંધ. તો માત્ર સંવર જ નહીં, એ બીજી પણ ઘટના ઘટે. તમે નવા કર્મ આવતા રોક્યા અને તમારી બેલેન્સ ઘણી મોટી છે,
કર્મોની બેલેન્સ બહુ મોટી છે. કોઈ 70 ઘોડા ઘોડે અને કોઈ 30 ઘોડા ઘોડે અને કોઈ 20 ઘોડા ઘોડે, એટલે મોટી બેલેન્સ છે. તો નવા કર્મો આવતા રોકાયા, પણ જૂના કર્મોનું શું? તો એમ કહે છે કે જ્યારે તમારું જ્ઞાન, જ્યારે તમારો ઉપયોગ તમારા આત્મામાં સ્થિર થાય, જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવે રમતો રે, લેસ્યા શુદ્ધ અલંકારો મોહ બને નવી ભમતો રે. એ સમજી મારે આત્મસિદ્ધિમાં આગળ જતા કડી આવશે. વૃત્તિ વહી નિજ ભાવમાં, વૃત્તિ વહી નિજ ભાવમાં ટર્નિંગ પોઈન્ટ. કેટલી ગાડીઓ વડોદરા ઉભી રહી છે, પહેલા અમને ખબર નથી. અમે પૂછ્યું ગાડી કેમ ઉભી રહી છે? તો કે હવે આ ગાડીનું મોડું બદલાય છે. કેવી રીતે બદલશો? આટલી મોટી ગાડી તો ઉચકવી ના પડે, તો એન્જિન ફેરવવાનું, સાંધો ફેરવવાનો, ગાડી બદલાઈ જાય. એ જ રીતે અંદરમાં સાંધો ફેરવવાનો, અંદરમાં ઉપયોગમાં જે ઉપયોગ બહાર જાય છે તે વિકલ્પ ઉત્પન્ન થાય છે. ઉપયોગ બહાર જો ન જાય તો જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવે રમતો રે, પોતાના સ્વભાવમાં રમણતા કરે, એને કહેવાય છે ચારિત્ર. આત્મજ્ઞાની શ્રામણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. આત્માના જ્ઞાનમાં જે મગ્ન છે, સિદ્ધાંતજી મહારાજે બહુ સરળ વાત કરી કે આત્મજ્ઞાને મગ્ન જો સો સબ પૂતગલ ખેલ. આત્માના જ્ઞાનમાં જે મગ્ન છે તે આખા પૂતગલના ખેલને જોયા કરે છે. પહેલા જોતો હતો અને ભળતો હતો. સમજાયું? પહેલા જોતો હતો અને ભળતો હતો, હવે માત્ર જોવે છે અને ભળતો નથી. આ ભળતો નથી એટલે ઇન્વેસ્ટમેન્ટ બંધ. ભણો કે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ. તો જોવે છે, જોવાનું તો થશે, જ્ઞાન તો છે ને, જ્ઞાન જોશે. ભણવું એ મોહનું કામ છે અને જોવું એ જ્ઞાનનું કામ. ભણવું એ રાગનું કામ છે અને જોવું એ જ્ઞાનનું કામ. જ્ઞાન ભલે જોવે, ભણવું નહીં. એવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે અને એ અવસ્થા એ સ્થિર અવસ્થા છે. અને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યક ચારિત્ર, આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો એક અવસ્થા જે આત્માની સ્થિરતા આવે. તો જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવે રમતો રે, પોતાના સ્વભાવમાં રમણતા કરે, આને કહેવાય છે શુદ્ધ અવસ્થા. ત્યાં કોઈ વિકલ્પ ઉઠતો નથી, વિકાર ઉઠતો નથી, વાસના ઉઠતી નથી, ગંધ ઉઠતા નથી, રાગદ્વેષ ઉઠતા નથી. જો આ બધું બંધ જ હોય, મેન સ્વિચ બંધ થઈ ગઈ, પછી બાકીની સ્વિચો ઓન ઓફ તમે કર્યા જ કરો, એ બચ્ચાનો ખેલ જેવું થશે, લાઈટ નહીં થાય. મેન સ્વિચ બંધ. તમારો ઉપયોગ તમારા સ્વરૂપમાં કરો. કોઈ પણ રીતે આપણા ઉપયોગને બહારમાંથી ખેંચીને સ્વરૂપમાં લાવીને ઠેરવવો, આના જેવી બીજી મોટી કોઈ સાધના નથી. અને આને કહેવાય છે ધ્યાન. એ બે ઇફેક્ટ કરે. એક તો નવા કર્મની આવક બંધ થાય, અને બીજું બેલેન્સમાં જે કર્મો પડ્યા છે એ નિકાલ થઈ જાય. કપડા પર ધૂળ તૂટી છે, આમ ખંજેરી નાખો, ધૂળ નીકળી જાય. એમ આવતા કર્મો રોક્યા તો ધૂળ પડેલી છે, તમે જયારે ધ્યાનથી ખંજેરી નાખો, ધૂળ નીકળી જાય. એને કહેવાય છે નિર્જરા. તો આવતા કર્મો રોક્યા, નિર્જરામાં બેલેન્સ ખલાસ થઈ ગઈ અને આપણી પાસે નિર્બેલેન્સ થયું. કર્મો આને કહેવાય છે મોહ. જેની પાસે હવે કર્મોનું બેલેન્સ રહ્યું નથી. કર્મોનું બેલેન્સ એટલે એક પરમાણુ માત્રની પણ સ્પર્શના જેની પાસે રહી નથી. એક વિકલ્પ પણ જેની પાસે રહ્યું નથી. એક વૃત્તિ પણ જેની પાસે રહી નથી. અને આવી અવસ્થા જો પ્રાપ્ત થાય તો બુદ્ધિમાન શિષ્ય
અમે આને મોક્ષ અવસ્થા કહીએ છીએ. સિદ્ધશિલામાં જાય છે, ઉર્ધ્વારોહણ કરે છે, ત્યાં કેવી રીતે રહે છે એ ચિંતામાં ત્યાં પડશો નહીં. જશો તમને ખબર પડી જશે. અત્યારે તમને સ્પષ્ટ થશે પણ કલ્પના જ એકલી કરશો. લોકો તો આવા પ્રશ્નો પૂછે છે, ત્યાં કઈ જ નથી, ચોપાટી નથી, તો કઈ પણ નથી, નાટક સિનેમા નથી, ખાવા પીવાનું પણ નથી, ત્યાં કઈ છાપું આપવું કઈ વાંચવાનું નથી, ટીવી નથી. મારો ટાઈમ કેમ જાય? ટાઈમ જશે, ત્યાં કાળ જ નથી. કાળાતીત અવસ્થા છે. તું તો છો ને, એટલું તો છો, તું છો, તારે બીજાનું શું કામ છે? તું બીજા વગર રહી શકતો નથી. માટે આ પંચાયત ઊભી થાય છે. ઘરમાં અડધી કલાક પતિ પત્ની ન બોલે, સર કેમ બોલતા નથી? આ શું બોલવાનું? પણ આટલું તો બોલ્યા છે, કેમ બોલતા નથી? બોલો ને, વાંધો પડ્યો, રિસાણા, મૂંઝાયા, ભૂલ થઈ, આક્રમણ થઈ, થયું શું? બહાર કે કરીને આવ્યા? આટલી ઇન્કવાયરી ચાલુ થઈ જાય. કલાક ના બોલે તો વાંધો શું? મોક્ષ એક એવી અવસ્થા છે ત્યાં તમે છો, તમે છો પર પ્રવૃત્તિ નથી, તમે છો પણ પુણ્ય ને પાપ નથી, તમે છો શુભ અને અશુભ નથી, તમે છો પણ વિકલ્પો નથી, તમે છો પણ સુખ દુઃખ નથી, તમે છો પરમાનંદ. ગમે છે આ વાત કે આજુ પસંદગીની વાત છે? આવી અવસ્થા જીવ પ્રાપ્ત કરે, આને અમે મોક્ષ કહીએ છીએ. મોક્ષ પર્ટિક્યુલર જગ્યાનું નામ નથી. મોક્ષ ચેતનાની આંતરિક અવસ્થાનું નામ છે. નિયમી ગાથાનો પ્રારંભ કરીએ છીએ. વીત્યો કાય અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ ગાથામાં ઘણા બધા સૂત્રો છે. ગાથા કઠિન છે, કળાની પણ તકલીફ છે. આ બધો તાળ મેળવવાનો છે. એક જ રસ્તો, તમે ધીરજથી સાંભળો અને એકાગ્ર બનો. વીત્યો કાળ આનંદ, આનંદ કાળ વીત્યો. કેમ આનંદકાળ કેમ વીત્યો? કેમ આનંદકાળ પસાર કરવો પડ્યો? તો એનું એક જ કારણ, શુભ અને અશુભ કર્મો પ્રત્યે આ જીવની આસક્તિ. અશુભ કર્મની પણ આસક્તિ અને શુભ કર્મની પણ આસક્તિ. તમે જયારે ગુસ્સો કરો છો તે માત્ર ગુસ્સો નથી કરતા, મુખ પર હાથ ફેરવો, કેવો ઠેકાને પાડ્યો, કેવો ઠેકાને પાડ્યો. ગુસ્સો કરતા આ ભયંકર છે. ગુસ્સો કરો એમ મૂછ પર હાથ ફેરવો, એ જરા કર્મોને કાઢવું પડે એવું છે અને તીવ્ર રસ પડે એવું છે. કોઈ તમે નમસ્કાર કરે, હાથ જોડે, બાપા હવે છોડો, તો તમે કહો એને કેવો કોનો ઘેર જેવો થઈ ગયો, કેવા એને હાથ જોડે. આ ભયંકર. અશુભ કર્મની પણ આસક્તિ છે અને શુભ કર્મની પણ આસક્તિ છે. આસક્તિ બંનેમાંથી ઉઠાવી લેવાની છે. ઓલો હે શબ્દ વાપરતા નથી હમણાં આપણે, પણ ખરેખર શબ્દ છે હે, પણ હે શબ્દ જો વાપરીશું તમને ઘણા પ્રશ્નો ઉઠશે. અશુભ છોડવા જેવું છે એ તો બરાબર, અશુભ હે છે એ તો બરાબર, અને શુભ પણ હે. મંદિરમાં ન જવું, પૂજા ન કરવી, પરોપકાર ન કરવા, દાન ન આપવું, તપ ન કરવું, પાઠ ન કરવો, સ્વાધ્યાય ન કરવો, આશ્રમમાં ન જવું, પ્રવચન ન સાંભળવા, ભક્તિ ન કરવી, દેવવંદન ન કરવું. તમારે કરવું શું? ત્યાં એ શું કરવું એ જરૂર નથી, માટે આ કરવું. એ જડી જાય પછી છોડી દે. તમે 5મા પગથિયે જાઓ, ક્યારે? 4થું પગથિયું છોડશો તો. તમે એમ કહો કે 4થું તો રાખવું છે અને 5મે પણ જવું છે, મેળ નહીં પડે, એક્સિડન્ટ થાય. શુભ પ્રવૃત્તિ અને અશુભ પ્રવૃત્તિ એના પ્રત્યે જીવની આસક્તિ. અને એક વાત સમજી લેજો કે જ્યારે અશુભ પ્રવૃત્તિ હે છે એનું પરિણામ
જ્યારે જાણ્યું તો આ પાપ કરીશ તો નરકના દુઃખો ભોગવવા પડશે, શાસ્ત્રોમાં વર્ણન છે. અને તે વખતે વીર વિજય મહારાજે કહ્યું કે સાંભળી હૈડા કમે કમે રે. નરગતિમાં જે દુઃખો છે એનું વર્ણન સાંભળીને હૈયું કંપી ઉઠે છે. બાપ, આવું દુઃખ સહન ન થાય તો અશુભ કર્મની આસક્તિ કદાચ છૂટી જાય, પાપ કરવાની આસક્તિ કદાચ છૂટી જાય. ઢોરના જન્મમાં જવું અને ત્યાં દુઃખ સહન કરવા, અને જો પાપ કરીશ, અશુભ કરીશ, આ અવતારમાં તારે જવું પડશે. ફ્રેક્ચર આપણને થયું હોય તો એમ્બ્યુલન્સ કારમાં લઈ જાય, પણ ઢોરને ફ્રેક્ચર થયું હોય તો એમ્બ્યુલન્સ કાર માંથી ઉચકીને શું ત્રાસ છે એનો. અને આ બધા દુઃખો સાંભળ્યા, ભોગવવા નથી તો કેમ આ દુઃખો આવે છે? તો પાપ કરવાથી. પાપ કેમ થાય છે? અશુભ કર્મથી. અશુભ કર્મ કેમ થાય છે? અશુભ ભાવથી. છોડો અને ત્રીજું, પણ શુભ કર્મનું પરિણામ જે પુણ્ય છે એનો રસ જતો નથી. કારણ શુભ કર્મ કરવાથી પુણ્ય બંધાય, અને પુણ્ય જો બંધાય તો ચક્રવર્તી થાય, ઇન્દ્ર થાય, દેવેન્દ્ર થાય, રાજા મહારાજા થાય, જગતના સુખો મળે, દેવલોકમાં જાય અને સુખના ઢગલા મળે. આ સારું છે. તો એ જેનાથી મળે એ કરો, મારે એના પ્રત્યે એની આસક્તિ થાય. પાપ પ્રત્યે અણગમો થયો છે, પણ પુણ્યની આસક્તિ જીવને છૂટી નથી. જે સમજ કરશો ને સમજવામાં. જૈન દર્શનમાં આ અત્યંત મૌલિક વાત છે કે પુણ્ય હે એટલા માટે છે કે ગમે તેવું પુણ્ય તમારું વાંચે, પણ તમારો સ્વભાવ નથી. એ બહારથી આવેલી વસ્તુ છે, અને એક દિવસ એ વસ્તુ તમારે છોડવી પડશે. તો અનંતકાળ વીત્યો, શુભ અને અશુભ કર્મ કરતા કરતા એના પ્રત્યેની આસક્તિના કારણે એને શુભ પણ કર્યું અને અશુભ પણ કર્યું. તે શુભાશુભ છેદતા. એ જે શુભ અને અશુભ એ બંને છેદવાના છે, બંને છોડવાના છે, બંનેનો ત્યાગ કરવાનો છે. તમે જેમ જેમ અશુભ અને શુભ બંને છોડશો એની સાથે મોક્ષનો તમારો પોતાનો સ્વભાવ પ્રગટ થશે. અહીંયા એમ કહે છે કે પુણ્ય તમારો સ્વભાવ નથી, પાપ તમારો સ્વભાવ નથી, શુભ તમારો સ્વભાવ નથી, અશુભ તમારો સ્વભાવ નથી. તમારો સ્વભાવ છે મોક્ષ. મોક્ષ અવસ્થા નથી, મોક્ષ સ્વભાવ છે. ક્યાં બાત હે? મોક્ષ ઘટના નથી, મોક્ષ સ્વભાવ છે. એ સ્વભાવ પ્રગટ થાય શું કરવાથી? કે શુભ અને અશુભ જે કર્મો એના પ્રત્યે જે જીવને આસક્તિ છે એ આસક્તિ ચાલી જાય અને ઉદાસીનતા આવે. આસક્તિ ચાલી જાય અને ઉદાસીનતા આવે, આ તો આસક્તિ ચાલી જાય અને અનાસક્તિ આવે. ઉદાસીનતા અધ્યાત્મનો શબ્દ અને અનાસક્તિ ગીતાનો શબ્દ. આસક્તિ ચાલી જાય અને અનાસક્તિ આવે. સેના પ્રત્યે, અશુભ પ્રત્યે અને શુભ પ્રત્યે ઉદાસીનતા આવે તો ઉદાસીનતા આવવાથી કર્મોનું ફળ છે જાય. પછી કર્મોનું ફળ બેસે જ નહીં. ન રહ્યો બાસ, ન રહ્યું વાસળી, બંને ગયા. કારણ કે અશુભ ભાવ પણ ગયો, હું વારે વારે ઘૂંટું છું. શુભ ભાવ પણ ગયો, અશુભ ભાવ પણ ગયો, શુભ કર્મ પણ ગયું, અશુભ કર્મ પણ ગયું, પાપ પણ ગયું, પુણ્ય પણ ગયું. બધી પેઢીઓ તૂટી, તમે થયા સ્વતંત્ર અને તમે ખીલ્યા. એ તમારો સ્વભાવ. મોક્ષ મેળવવાની ચીજ નથી, મોક્ષ આપણો સ્વભાવ. જ્યાં કોઈ વિકલ્પો નથી. અને આવી અવસ્થા જીવને પ્રાપ્ત કરવાની છે. અનંતકાળ વીત્યો, અનંતકાળ વીત્યો, કારણ સમજી લો. અનંતકાળ વીત્યો એનું કારણ કર્મ નથી. અનંતકાળ વીત્યો એનું કારણ શુભ અને અશુભ કર્મ પ્રત્યેની આપણે પોતાને આસક્તિ. કોઈ તમને સંસારમાં બાંધીને રાખવા તૈયાર નથી, તમને કોઈ રોકતા પણ નથી. તમને તો એટલી બધી સ્વતંત્રતા છે કે સંસારમાં બંધાવવું હોય, દુઃખી થવું હોય,
હેરાન થવું હોય, રોવું હોય, પોક મૂકવી હોય તોય છૂટ છે. અને સંસારમાં ન રહેવું હોય, દુઃખી થવું ન હોય અને છુટકારો મેળવવો હોય તો પણ તમને છૂટ છે. તમે ઓલો વિકલ્પ પસંદ કરો છો નંબર 1નો, બીજો પસંદ કરતા નથી. બીજો વિકલ્પ પસંદ કરવા જેવો. અને એટલા જ માટે આવી અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? વચનામૃત 195 પાન નંબર 261 વર્ષ 24. બહુ નાનકડો વચનામૃત છે, 3-4 લીટીઓ છે, વધારે નથી. પણ 90મી જે ગાથા છે એટલે પ્રસ્તાવના એમાં 90મી ગાથા સમજવાના માટે 195 વચનામૃત સમજવું અનિવાર્ય. પહેલી વાત, સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. સત સ્વરૂપ અને આત્મ સ્વરૂપ બંને જુદા નથી. અભેદની વાત છે. બધા ભેદો પૂછાઈ ગયા. એક શિખર ઉપર ચડીને, એવરેસ્ટ ઉપર ચડીને પરમ કૃપાળુદેવ વાત કરી રહ્યા. તમામ ભૂમિકાઓ વટાવીને જ્યારે શિખરની ભૂમિકા આવી એના પર ઉભા રહીને જે અનુભવ થયો એ અનુભવ અભેદનો અનુભવ છે, એ અદ્વૈતનો અનુભવ છે, એ તાદાત્મ્યનો અનુભવ છે. ત્યાં દ્વૈત નથી, ત્યાં ભેદ નથી, ત્યાં બે નથી. ત્યાં એવો અનુભવ થાય છે કે જેને સત સ્વરૂપ કહેવાય છે તે સત સ્વરૂપ અને જેને આત્મ સ્વરૂપ કહેવાય છે એ આત્મ સ્વરૂપ, એ બંને વચ્ચે અભેદ. સત અને આત્મા હવે બંને જુદા રહ્યા નથી. સત એ જ આત્મા છે અને આત્મા એ જે સત છે અને એ જ પરમાત્મા છે, એ જ બ્રહ્મ છે, એ જ પરમ બ્રહ્મ છે. એ અર્થમાં વેદાંતની ઉદ્ઘોષણા બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. જીવ એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ જો નથી. આ છે અભેદની અનુભૂતિ. ભક્તિ માર્ગમાં એમ કહેવાય છે, ગોપીઓ ક્યારેક એમ કહેતી હતી હું કૃષ્ણ છું. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા કૃષ્ણની સાથે ગોપીઓને આ ભેદભાવ જ્યારે થયો ત્યારે ગોપીએ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ ગોપી એવો એક અનુભવ એમને થયો. અહીંયા જ્ઞાનની ભૂમિકા પર એક અનુભવ થયો કે સત સ્વરૂપ અને આત્મ સ્વરૂપ એ બંને વચ્ચે અભેદ, બંને જુદા નથી. આવી અભેદની અનુભૂતિ એ ધ્યાનનું અંતિમ પરિણામ છે, એ સાધનાનું અંતિમ પરિણામ છે. એવા સ્વરૂપને અનન્ય ભક્તિએ અમારા નમસ્કાર. આટલી વાત કરીને એક મહત્વની વાત કરવાનો પ્રારંભ કરે. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, મોક્ષ એ લક્ષ્ય છે પણ મહત્વ માર્ગનું. ધ્યેય નક્કી થયું મોક્ષ મેળવવો છે પણ લોચા જે પડે છે એ માર્ગમાં પડે, ભૂલ જે થાય છે એ માર્ગમાં થાય છે. મોક્ષની વાત એ જગતના બધા ધર્મો કરે છે પણ ગડબડ જે થાય છે એ માર્ગમાં થાય છે. અને માર્ગ સાચા મિલ ગયા તો છૂટ ગયે સંદેહ. સાચો માર્ગ જીવને મળતો નથી. અને આનંદગંજીએ 250-300 વર્ષ પહેલા કહ્યું કે સાચા માર્ગ કહું ન બતાવે, સૌ આપણી ગાવે. સાચો માર્ગ બતાવનારા ઘડતા જાય છે. અને આનંદગંજીએ કહ્યું કે મત ભેદે રે જો જઈ પૂછીએ. અલગ અલગ મતવાળા એમને જઈને જો પૂછીએ કે સાહેબ આ મોક્ષનો માર્ગ કેવો છે અને કયો છે, તો ઓલા એમ કહે છે અમે કહીએ છીએ એ જ મોક્ષનો માર્ગ. પછી આપણે એમને પૂછીએ કે સામાવાળા કહે છે એ ખોટો છે,
ત્યાં રવાડે ન ચડશો, અમારા જાળમાં જ ફસાઓ, बिना रवाड़े न चढ़सो, मत मत भेदे जो जे पूछिए सब स्थापे अहमेव। तो मार्गनी ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે એને શું કરવું? તત્વાધિગમ સૂત્રમાં પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. આવો માર્ગ એ જાણવાની અને માર્ગે ચાલવાની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે એને શું કરવું? પરમ કૃપાળુદેવ કહે છે તેને બધા વિકલ્પો મૂકીને, સીધી જ વાત, બધા જ વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ અમે જે કહી રહ્યા છીએ એને ફરી ફરી સ્મરણ કરવું આવશ્યક છે. અમે જે વિકલ્પ કહી રહ્યા છીએ બાકી બધા વિકલ્પોને મૂકીને આ એક જ વિકલ્પ ફરી ફરી સ્મરણમાં લાવવો. કયો વિકલ્પ? અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી? તમને કોઈ પ્રશ્ન આવો ઉઠ્યો? કેટલા દિવસથી શેર લીધા છે, તારા ભાવ વધતા જ નથી. એવું થાય છે? થતું હોય. હમણાં આ કઈ વ્યાજના દર વધ્યા તો લોકો એમ કહે છે કે બેંકોમાં ઉભા રહેવાની જગ્યા નથી. તડકામાં ઉભા રહે છે લોકો, કલાકોના કલાકો ઉભા રહે છે. અને આગળના માણસ એને અમને ઓફર કરો કે 25 રૂપિયા તું લે, તારા જગ્યા મને ઉભો રહેવા દે અને મારી પાસે મારી જગ્યા પર તું આવી જા. ઓલો 25 રૂપિયા લઈ લે, પાછું કહેશે અને એને આગળ જાય. કેમ આટલી બધી ધમાલ ભાવ વધ્યા? તો એ આ ચિંતા આપણને થઈ. પણ અનંત કાળથી આ જીવનું પરિભ્રમણ થવા છતાં એની નિવૃત્તિ કેમ થતી નથી? આવી પીડા, આવી મૂંઝવણ, આવી ઝૂરણા, આવો ભય, આવી વ્યાકુળતા, આવી વ્યગ્રતા અંતરમાં કોઈ વખત થઈ? તમે નહીં બોલવા જેવું છે નહીં. અને તે શું કરવાથી થાય? અનંતકાળનું જીવનું પરિભ્રમણ એ શું કરવાથી નિવૃત્ત થાય? સમજાયું? આ એક જ વિકલ્પ. પરમ કૃપાળુદેવ એમ કહે છે કે બધા વિકલ્પો છોડો, કોઈ અન્ય વિકલ્પો કરવા જેવા નથી. અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી? અને તે શું કરવાથી નિવૃત્તિ થાય? આ વાક્યમાં અનંત અર્થો સમાયેલા છે. વાક્ય નાનકડું અને એમનો આગ્રહ છે કે આ વાક્યમાં અનંત અર્થો સમાયેલા છે. અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, એ વાક્યમાં જે અમે ચિંતા નહીં પણ ચિંતના કર્યા વિના, એના માટે દર થઈને ઝૂર્યા વિના, આ ઝૂરવાની વાત છે. આ કાઠિયાવાડનો શબ્દ છે. દીકરો, જુવાન દીકરો અચાનક મરી ગયો હોય તેને માં ઝૂર્યા કરે. ખાતી નથી, પીતી નથી, બેસતી નથી, બોલતી નથી, ઉઠતી નથી, બસ જ્યારે જુઓ ત્યારે ઝૂર્યા કરે. લોકો એને કહે છે કે બેન તમે ક્યાં સુધી ઝૂર્યા કરશો? પણ કરું છું, રહી શકતી નથી, એ ઝૂરે. બીજું ઉદાહરણ લેવું હોય તો, જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ માટે ઝૂરે. ત્રીજું ઉદાહરણ, જેમ ગોપીઓ કૃષ્ણ માટે ઝૂરે. ચોથું ઉદાહરણ, જેમ સબરી રામ માટે ઝૂરે. જેમ પાંચમું ઉદાહરણ, જેમ ભક્તો ભગવાન માટે ઝૂરે. અને છઠ્ઠું ઉદાહરણ સમજાયું, જેમ લોભી, ખબર પડી ગઈ મને, પૈસા માટે ઝૂરે. કેવો ઝૂરે? રાત દિવસ ઝૂરે, સુકાઈ જાય, ખાવ ભાવે નહીં, પીવું ભાવે નહીં. આવા ઝૂર્યા વિના માર્ગની દિશાનું
અલ્પપન ભાન થતું નથી. ચર્ચા ગમે તેટલી કરો અને વાંચો ગમે તેટલું, પૂર્વે થયું નથી અને ભવિષ્યકાળે પણ થશે નહીં. અમે તો એમ જાણ્યું છે, પરમ કૃપાળુ એમ કહે છે, અમે તો આ પ્રમાણે જાણ્યું છે. તમે અમને પૂછતા જો હો, તમે તમને નમ્રતાપૂર્વક કહીએ છીએ કે માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે કે નિવૃત્તિ કેમ થતી નથી અને શું કરવાથી નિવૃત્તિ થાય છે. અને આ તમે જો શોધશો તો ત્યાર પછી જાણવા જેવું જે હશે એ તમને આપોઆપ જણાશે. એના પહેલા જાણવા માટેની મથામણ કરશો નહીં, કારણ કે સત્પુરુષના આ વચનામૃતોને તમે વારંવાર વિચાર કરજો. અને આટલી વાત કહીને હવે આ ગાથામાં જે આ સ્વભાવ છે, મોક્ષનો સ્વભાવ કઈ રીતે પ્રગટાવવો એના માટેના થોડા સૂત્રો આ નિયમોની ગાથામાં છે. હવે જ્યારે મળીશું તે વખતે એટલે મેં પહેલાં જ કહું કે એક બેઠકે આ બંને ગાથાઓ ચર્ચવા જેવી છે, પણ ઘણાની મુશ્કેલી છે. તમારે મુશ્કેલી નથી, તો 3 કલાક બેસવા તૈયાર છો, પણ ગળું ચાલે એવું નથી. છૂટક છૂટક વાત નહીં થાય, અનુસંધાન રાખજો. 18 સૂત્રો જે મોક્ષના સ્વભાવને પ્રગટ કરનારા છે એની ચર્ચા હવે થશે. ધન્યવાદ.